કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી એકલવ્ય 2.0 ગુજરાત બોર્ડની બેચમાં. સ્વાગત છે. યસ, મળી રહ્યા છીએ આજે ફરી એક નવા ચેપ્ટર સાથે. એક નવું ચેપ્ટર, ધમાકેદાર ચેપ્ટરનું નામ છે જૈવિક અણુઓ. જૈવિક અણુઓ, બાયોમોલેક્યુલર્સ. બેટા, કેમિસ્ટ્રીનું બહુ જ મહત્વનું ચેપ્ટર. આ ચેપ્ટર ગુજરાત બોર્ડમાં ઘણી બધી વખત 2-2 માર્કના 2 પ્રશ્ન આપીને જાય છે. બરાબર, એટલે આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે વાત કરીએ તો ચેપ્ટરને 5 વિભાગમાં વહેંચી શકાય, 6 વિભાગમાં. આમ તો પહેલું હોય છે કાર્બોહાઈડ્રેટ, બીજું હોય છે પ્રોટીન સંયોજનો, ત્રીજું હોય છે ઉત્સેચકો, ચોથું વિટામિન્સ, પાંચમું ન્યુક્લિક એસિડ સંયોજનો અને છઠ્ઠું અંતઃસ્ત્રાવ. હાઈએસ્ટ જો કઈ પૂછાતું હોય આમાંથી, હાઈએસ્ટ અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં, તો 2 માર્ક વાળા સવાલો ડેફિનેટલી આ ટોપિકમાંથી આવે છે. આ ટોપિકમાંથી ગેરંટી 2 માર્ક વાળો 1 કે 2 સવાલ આવે ને આવે જ. એ સિવાય અહીંયાથી પણ પ્રોટીનમાંથી ક્વેશ્ચન્સ બહુ જ ઓછા બને છે. એનાથી વધારે ક્વેશ્ચન વિટામિનમાંથી ફિક્સ MCQ પ્લસ 2 માર્કનો ક્વેશ્ચન આવી જ શકે છે અહીંયા બેટા. સાથે સાથે પાછળ જે ન્યુક્લિક એસિડ છે એમાંથી બી 2 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે. અને અંતઃસ્ત્રાવોમાંથી MCQ. ભાઈ, પ્રોટીનની વાત કરીએ તો એમાંથી પણ 2 માર્કનો ક્વેશ્ચન ગોલીય પ્રોટીન અને રેખીય પ્રોટીનનું તફાવત, આણ્વીય દળના આધારે પ્રોટીનનું વર્ગીકરણ પૂછાતું હોય છે. તો આટલી કી કન્સેપ્ટ છે. ઉત્સેચકો વિશેની સામાન્ય માહિતી MCQsમાં પૂછાય છે. તો આ ચેપ્ટરમાંથી આટલા ટોપિકમાં જોવાના છે. એક ખાસ નોંધ લખાવી દઉં, ધ્યાન આપજો. એક ખાસ નોંધ, આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં થિયરી સેગમેન્ટની વાત કરીએ તો બહુ જ મહત્વની વાત કરું છું, ધ્યાન આપજો. જૈવિક અણુઓ પ્રકરણમાંથી વિભાગ બી માં 2 માર્ક્સના જ પ્રશ્નો પૂછાયા છે. હજુ સુધી જો હું પાછલા 5 વર્ષની વાત કરું, હું તમને, તો 3 માર્ક હોય કે 4 માર્ક્સ હોય, થિયરી સેગમેન્ટમાં આ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હજુ સુધી ગુજરાત બોર્ડમાં પૂછાયા નથી. તો ધેટ મીન્સ તમારે આ ચેપ્ટરના બહુ જ અતિ લાંબા પ્રશ્ન તૈયાર ન કરવા. પણ હા, એવું બને છે, અતિ લાંબો એક પ્રશ્ન છે ગ્લુકોઝનું રેખીય બંધારણ, એમાંથી ટુકડા પાડીને પૂછે છે. અને એ સવાલ અત્યાર સુધી પાછલા 5 વર્ષમાં 5 વાર આવેલો છે. 5 વર્ષના 2 પેપર ગણો તો 5 થી 6 વાર આવેલો છે. કઈ રીતે સર 5 વર્ષના 2 પેપર? બેટા, માર્ચમાં બી એક્ઝામ લેવાય છે, રિપીટરની એક્ઝામ જુલાઈમાં બી લેવાય, અથવા હવે તો 2 અટેમ્પ્ટમાંથી 1 માર્ક ગણાશે, તો એક્ઝામ જુલાઈમાં બી ગણાય છે. તો એ બંનેની અગર આપણે વાત કરીએ ને, તો ઓલ ઓવર મેં તમને કીધું એ પ્રમાણે અત્યાર સુધી 2 માર્કના જ પ્રશ્નો પૂછાયા છે, 3-4 માર્કના પૂછાયા નથી. તો કેવા પ્રશ્ન ગુજરાત બોર્ડમાં પૂછાય છે, કેવા પ્રશ્ન અગત્યના છે, યાદ રાખજો. આ એકલવ્ય 2.0 બેચ છે. આખું ચેપ્ટર ભણાવવામાં નહીં આવે, એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ બી ગુજરાત બોર્ડને ધ્યાનમાં રાખીને એ જ તમને 90 મિનિટની અંદર, માત્ર 90 મિનિટમાં કરાવવામાં આવશે. બરાબર. કોઈને એવું હોય કે સર મારે આખું ડિટેલમાં ચેપ્ટર ભણવું છે, મારું આખું ચેપ્ટર કાચું છે, તો તમે એકલવ્ય 1.0 પીડબ્લ્યુ ગુજરાતી ચેનલ પર જ સિરીઝ છે, એમાં જૈનિક સર, JK સર દ્વારા લીધેલો લેક્ચર, આખો 1 શોટ લેક્ચર જોઈ શકો છો. તો જેની અંદર તમારે કન્સેપ્ટ ક્લિયર થશે. ચલો બેટા, તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં પહેલી વસ્તુ પૂછાય છે કાર્બોહાઈડ્રેટ્સ, જેને ઇંગ્લિશમાં આપણે કાર્બ્સ કહીએ છીએ, જે આપણને રોટી, કપડા, મકાન બધા જમાં કામમાં આવે છે. તો એનું વર્ગીકરણ જણાવો. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મુખ્યત્વે વર્ગીકરણ 3 રીતે થાય છે. ભાઈ ધ્યાન આપજો.
કાર્બોહાઈડ્રેટ તમારે બોર્ડમાં થિયરી કઈ રીતે લખવી એની સાથે જ આખી લખીને સમજાવીએ છે, જેથી કરીને તમે વધારે માર્ક્સ લાવી શકો. બરાબર? તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો નું વર્ગીકરણ જળ વિભાજનના આધારે મુખ્યત્વે 3 પ્રકારે થાય છે. કેટલા પ્રકારે થાય છે બેટા? મુખ્યત્વે 3 પ્રકારે. જળ વિભાજન દ્વારા કેવી કેવી નીપજ મળશે એના આધારે 3 પ્રકારે થાય છે. પહેલો પ્રકાર છે બેટા મોનોસેકેરાઇડ સંયોજનો. મોનોસેકેરાઇડ સંયોજનો ભાઈ મોનોસેકેરાઇડ સંયોજનો એ કાર્બોહાઈડ્રેટ નું સૌથી સામાન્ય સ્વરૂપ છે. આ સંયોજનો કાર્બોહાઈડ્રેટ્સ નું સૌથી સામાન્ય સ્વરૂપ છે. આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતું સૌથી સામાન્ય સ્વરૂપ છે. જેનું આગળ જળ વિભાજન થઈ શકતું નથી. લગભગ 20 જેટલા જાણીતા મોનોસેકેરાઇડ મળે છે. ઉદાહરણ તરીકેમાં તમે લખી શકો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ વગેરે. ક્લિયર બેટા? તો આ સૌથી મોનોસેકેરાઇડ છે, જે સૌથી સામાન્ય સ્વરૂપ છે. બરાબર? મેઇનલી એમાં તમે કહી શકો પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન હશે. તમે અહીંયા આગળ એક વર્ડ લખી શકો. હા, પોલીહાઇડ્રોક્સી એટલે કે OH સમૂહ 1 કરતા વધારે હોય એવા આલ્ડીહાઇડ અથવા કીટોન છે. બરાબર? અને એમાં બહુ બધા પ્રકાર મળે છે, પણ એમાંથી માત્ર આપણે 2 જ લખ્યા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. આ સિવાય રિબોઝ અને અન્ય ઘણા મળે, પણ આપણે 2 જ જાણીતા લખીએ છીએ. તો એનું ફર્ધર જળ વિભાજન થઈ શકતું નથી. આ પહેલો પ્રકાર હતો. હવે બેટા બીજો પ્રકાર આવ્યો, જેને કહેવાય છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ બેટા ઓલિગોસેકેરાઇડ શું છે? ધ્યાન આપજો. તો જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી 10 મોનોસેકેરાઇડ એકમો મળે, 10 કે તેથી ઓછા. જે કાર્બોહાઈડ્રેટ સંયોજનના જળ વિભાજન દ્વારા દસ કે તેથી ઓછા મોનોસેકેરાઇડ સંયોજનો મળે. તેને ઓલિગોસેકેરાઇડ કહે છે. બેટા ઓલિગોસેકેરાઇડ સંયોજનોના પણ ભાગ છે. ઓલિગોસેકેરાઇડના સંયોજનના પણ ભાગ છે. ઓલિગોસેકેરાઇડ સંયોજનના પ્રકારોમાં
ઓલિગોસેકેરાઇડ સંયોજનના ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ જેવા પ્રકાર પાડી શકાય, કઈ રીતે આ પ્રકાર પડ્યા બેટા? જો ઓલિગોસેકેરાઇડ નું જળ વિભાજન કરીએ અને બે મળે, જળ વિભાજન દ્વારા બે મોનોસેકેરાઇડ મળે તો એને ડાયસેકેરાઇડ કહેવાય. જો જળ વિભાજન દ્વારા ત્રણ મળે તો એને ટ્રાયસેકેરાઇડ કહેવાય. અને જો જળ વિભાજન દ્વારા ચાર મળે તો એને બેટા તમે ટેટ્રાસેકેરાઇડ તરીકે ઓળખો છો. હવે પાછળ હજુ આપણે કન્ટિન્યુ કરીએ આ ક્વેશ્ચન જ. તો ભાઈ આના ઉદાહરણની વાત કરીએ કે ભાઈ કયા કયા સર આના ઉદાહરણ મળી શકે છે. કોના? ઓલિગોસેકેરાઇડના. મોનોસેકેરાઇડના તો આપણે જોઈ લીધા, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ. ઓલિગોસેકેરાઇડમાં ખાસ ડાયસેકેરાઇડ મહત્વનું છે. તો ડાયસેકેરાઇડના તરીકે સુક્રોઝ, ડાયસેકેરાઇડ તરીકે બેટા સુક્રોઝ, પછી માલ્ટોઝ જેવા ઉદાહરણ જાણીતા છે. લેક્ટોસ બી આવે, કઈ વાંધો નહીં. બંનેના બધાના બે બે ઉદાહરણ એટલીસ્ટ યાદ રાખવાના. ક્લિયર બેટા આટલી વસ્તુ? હવે ઓલિગોસેકેરાઇડ નો જ એક પ્રકાર હતો ડાયસેકેરાઇડ. હવે વાત કરીએ છે પોલીસેકેરાઇડ, ત્રીજો પ્રકાર. તો કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં ત્રીજો પ્રકાર છે બેટા પોલીસેકેરાઇડ. ધ્યાન આપજો બેટા. પોલીસેકેરાઇડ કેવા હોય છે? એવા કાર્બોહાઈડ્રેટ જેના જળ વિભાજનથી, એવા કાર્બોહાઈડ્રેટ કે જેના જળ વિભાજન દ્વારા મોનોસેકેરાઇડના સૌથી વધારે અણુઓ છૂટા પડે તો તેવા સંયોજનને, તેવા કાર્બોહાઈડ્રેટને અથવા તેવા સંયોજનને પોલીસેકેરાઇડ કહે છે. પોલીસેકેરાઇડ કહે છે. પોલીસેકેરાઇડના જળ વિભાજન કરો ને બેટા તો મોનોસેકેરાઇડના ખૂબ વધારે કણો મળે. બરાબર છે? અને મોટા ભાગે પોલીસેકેરાઇડ છે ને તેઓ સ્વભાવે બિન શર્કરા હોય છે, એટલે કે ગળ્યા ના લાગે, નોન શુગર. તેઓ સ્વભાવે બિન શર્કરા હોય છે. ગળ્યા ન લાગે. તો સર આના ઉદાહરણમાં શું આવશે? તો દાખલા તરીકે સ્ટાર્ચ, પછી સેલ્યુલોઝ વગેરે એ પોલીસેકેરાઇડના ઉદાહરણ છે. ક્લિયર બેટા? હવે આ સિવાય બેટા કાર્બોહાઈડ્રેટનું બીજી બે રીતે પણ વર્ગીકરણ કરી શકાય. આ સિવાય બેટા કાર્બોહાઈડ્રેટનું બીજી બે રીતે પણ વર્ગીકરણ કરી શકાય. એક થાય બેટા રિડ્યુસિંગ શર્કરા અને બીજા થાય બેટા નોન રિડ્યુસિંગ શર્કરા. એટલે રિડક્શન કરતા શર્કરા, અને બીજામાં થાય બિન રિડક્શન કરતા શર્કરા.
બેટા જે શર્કરા, જે કાર્બોહાઈડ્રેટ ટોલેન્સ અને ફેલિંગ જેવી દ્રાવણનું રિડક્શન કરી શકે, જે કાર્બોહાઈડ્રેટ ટોલેન્સ અને ફેલિંગ જેવા દ્રાવણનું રિડક્શન કરી શકે, ટૂંકમાં બેટા જેમાં આલ્ડીહાઇડ સમૂહ આવતો હોય, એ બધા રિડક્શન કરતા મુક્ત હોવો જોઈએ. અને જેમાં બિન આલ્ડીહાઇડ એટલે કીટોન આવતો હોય, એ બધા બિન રિડક્શન કરતા. ક્લિયર છે બેટા? તો આ હતું કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. આમ તો હજુ સુધી બોર્ડમાં પાછલા 5-6 વર્ષમાં આ પ્રશ્ન પૂછાયો નથી, પણ પૂછાય તો તમે આ રીતે લખો તો તમને 2 માંથી 2 માર્ક મળી શકે છે. ક્લિયર છે બેટા? નેક્સ્ટ, કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં મોનોસેકેરાઇડનું વર્ગીકરણ. બેટા મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે થાય છે. મોનોસેકેરાઇડ સંયોજનોનું વર્ગીકરણ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે થાય છે. ધ્યાન આપજો બેટા. કઈ રીતે સર ક્રિયાશીલ સમૂહના આધારે? જો તેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો એને આલ્ડો શબ્દનો પ્રયોગ થાય. જો તેમાં કીટોન સમૂહ હોય તો કીટોઝ શબ્દનો પ્રયોગ થાય. કીટો. ફરીથી કહું છું, આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડો, કીટો સમૂહ હોય તો કીટો શબ્દનો પ્રયોગ થાય છે. જો 3 કાર્બન પરમાણુ હોય તો સામાન્ય શબ્દ ટ્રાયોઝ, આલ્ડીહાઇડ સમૂહ હોય તો આલ્ડો ટ્રાયોઝ, 3 કાર્બન વાળો કીટોન સમૂહ હોય તો કીટો ટ્રાયોઝ, 4 હોય તો એને ટેટ્રોસ કહેવાય તો આલ્ડો ટેટ્રોસ, કીટો ટેટ્રોસ, 5 હોય તો પેન્ટોઝ, આલ્ડો પેન્ટોસ, કીટો પેન્ટોસ, 6 હોય તો હેક્ઝો, આલ્ડો હેક્ઝોસ, કીટો હેક્ઝોસ. આ રીતે બેટા મોનોસેકેરાઇડનું વર્ગીકરણ કરી શકાય છે. ક્લિયર છે બેટા? એમાં આલ્ડીહાઇડ સમૂહ છે કે કીટોન સમૂહ, કયો સમૂહ આવેલો છે એના પરથી તમે વર્ગીકરણ કરી શકો છો. હવે બેટા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મોનોસેકેરાઇડ વિશે જાણીએ. બેટા આ પ્રશ્નને કેકેસી કહી દઈશું, કારણ કે ગુજરાત બોર્ડમાં બહુ બધી વખત પૂછાયેલો. આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગ્લુકોઝના 3 પ્રશ્ન છે જે ફરી ફરીને દર વર્ષે પૂછાય છે. પહેલું છે ગ્લુકોઝની બનાવટ. કેકેસી યાદ રાખજો બેટા, આ ચેપ્ટરમાંથી બીજું કશું કરો કે ના કરો, ગ્લુકોઝના 3 પ્રશ્નો અવશ્ય તૈયાર કરવા, અવશ્ય તૈયાર કરવા. સર એ કયા 3 પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન આ રહ્યો, ટોટલ થિયોરેટિકલ પ્રશ્ન. પહેલો પ્રશ્ન આ રહ્યો, ટોટલ થિયોરેટિકલ પ્રશ્ન. ઇમ્પોર્ટન્ટ, ગુજરાત બોર્ડમાં પહેલા પણ પૂછાયો છે, આગળ પણ 2025-26 માં પૂછાવાની શક્યતા છે. ખાંડ અને સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટના માત્ર સમીકરણ લખો. તો સર તમે થિયરી કેમ લખી છે? ભાઈ ગુજરાત બોર્ડનું કંઈ જ નક્કી નહીં, થિયરી સાથે લખવું વધારે સારું. આમ તો સમીકરણ 2 સાચા હોય તો માર્ક્સ મળે, પણ ગુજરાત બોર્ડમાં હવે થિયરી સાથે પણ પૂછી શકે છે, એટલા માટે. તો પહેલું છે સ્ટાર્ચના જળ વિભાજનમાંથી અથવા સુક્રોઝના પહેલું સુક્રોઝમાંથી જોઈ લો. સુક્રોઝ એટલે તમને ખબર છે ખાંડ, C12H22O11. સુક્રોઝનું જળ વિભાજન કરીએ એસિડની હાજરીમાં અને ઉદ્દીપકની હાજરીમાં ઉકાળવામાં આવે છે, તો ત્યારે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમાન પ્રમાણમાં મળે છે. તો આપણે ગ્લુકોઝની બનાવટમાં બી આ ચાલે, ફ્રુક્ટોઝની બનાવટમાં પણ ચાલે. ક્લિયર? બીજો મુદ્દો સ્ટાર્ચમાંથી. તો સ્ટાર્ચ એટલે પોલીસેકેરાઇડ છે, એમાં બહુ બધા અણુ હોય, તો એનું સામાન્ય સૂત્ર છે C6H10O5N. N એટલે ઘણા બધા અણુ હશે, એના N પાણીના અણુ સાથે જળ વિભાજન કરો
તો C6H12O6 ગ્લુકોઝના N અણુઓ મળે છે. આ પ્રક્રિયા માટે તાપમાન દબાણ આપેલું છે, અગત્યનું છે, યાદ રાખી શકાય. 393 કેલ્વિન તાપમાન, 2 થી 3 વાતાવરણ દબાણ, એસિડિક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરતા સ્ટાર્ચ અથવા સેલ્યુલોઝમાંથી ગ્લુકોઝ મળે છે. ક્લિયર? તો આ બંને સમીકરણો બહુ અગત્યના. ગ્લુકોઝનો પહેલો સવાલ જે બહુ જ મહત્વનો છે એ આ છે, નજર નાખી લો. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્લુકોઝનું રેખીય બંધારણ. બેટા આ રેખીય બંધારણ આખું પૂછે તો 6 મુદ્દા છે તો 3 માર્કમાં થાય, પણ આખું પૂછતા નથી. ગુજરાત બોર્ડ આ 3 મુદ્દામાંથી કોઈ પણ 2 મુદ્દા ચોક્કસ પૂછે છે. ગુજરાત બોર્ડ આ 3 મુદ્દામાંથી કોઈ પણ 2 મુદ્દા ચોક્કસ પૂછે છે. પહેલું, આણ્વીય સૂત્ર કઈ રીતે શોધવામાં આવ્યું? તો સૌથી પહેલા બેટા ગ્લુકોઝનું ગુણદર્શક પૃથ્થકરણ કર્યું. આ ચોપડીમાં આપ્યું નથી પણ પદ્ધતિ સમજી લેજો. ગુણદર્શક પૃથ્થકરણ કરતા ખબર પડી કે એમાં 3 તત્વ હાજર છે, કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. 3 તત્વ હાજર છે. ત્યારબાદ એમને ગ્લુકોઝનું માત્રાત્મક પૃથ્થકરણ કર્યું. ગ્લુકોઝનું માત્રાત્મક પૃથ્થકરણ કર્યું. તો બેટા માત્રાત્મક પૃથ્થકરણ દ્વારા એમને ટકાવાર પ્રમાણ લાયા. કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજનનું તત્વ છે એવું આમાં ગુણદર્શક પૃથ્થકરણ પરથી ખબર પડી. હવે માત્રાત્મક પૃથ્થકરણ પરથી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ લાયા અને પછી તમે ધોરણ 11 માં ભણી ગયા હતા. જો આપણને ટકાવાર પ્રમાણ મળી જાય તો એ બંનેના ટકાવાર પ્રમાણ પરથી અને અણુભાર પરથી, ટકાવાર પ્રમાણ અને અણુભાર પરથી ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શોધાયું. અને બેટા ફાઇનલી ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર તમને મળી ગયું. એનસીઈઆરટી માં આ લાઈન ડાયરેક્ટલી લખેલી છે કે ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર સીધું શોધાઈ ગયું અને મળી ગયું C6H12O6. પણ બેટા એવું નતું, આ 3 સ્ટેપ દ્વારા મળ્યું હતું. તમે મોલ સંકલ્પનામાં જોયું હતું કે જો ટકાવાર પ્રમાણ મળે તો એનાથી પ્રમાણ સૂચક સૂત્ર મળે, પ્રમાણ સૂચક સૂત્ર પરથી અણુ સૂત્ર મળે. તો આ રીતે અણુ સૂત્ર મળ્યું હતું. હવે બેટા ખબર તો પડી ગઈ કે ગ્લુકોઝમાં 6 કાર્બન, 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન છે. પણ હવે વૈજ્ઞાનિકો મૂંઝવણમાં હતા કે એનું બંધારણ કેવું હશે. તો સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ ગ્લુકોઝનું રેખીય બંધારણ છે એવું સાબિતી આપી. કઈ રીતે? એના માટે એ લોકોએ અલગ અલગ 6-7 પ્રક્રિયાઓ કરી અને એના તારણ પરથી એ લોકો સાબિતી આપી શક્યા. જો એકચ્યુઅલીમાં તમને ખબર છે કે ગ્લુકોઝનું બંધારણ કંઈક આવું છે, CHO પછી 4 ટાઈમ 4 વખત CHOH આવે છે. તો CHOH 4 ટાઈમ્સ અને પછી નીચે આવે છે બેટા CH2OH. તો આ છે ગ્લુકોઝનું મુખ્ય બંધારણ. બરાબર? પણ આ બંધારણ આવ્યું કઈ રીતે? સૌથી પહેલા એની HI અને ગરમી સાથે પ્રક્રિયા કરી. તો ધ્યાન આપજો. તો આ CHO છે, અહીંયા CHOH 4 વખત છે અને નીચે CH2OH છે. આ બંધારણ છે છેલ્લે સાબિત થાય. અત્યારે આપણને કંઈ ખબર નથી પણ એનસીઈઆરટી માં આપેલું છે એટલે આપણે આવું લખીએ છીએ. એની પ્રક્રિયા કરી બેટા આપણે HI જોડે અને ગરમી આપી. આની સાથેની પ્રક્રિયાથી આપણને એક જબરજસ્ત રિઝલ્ટ જાણવા મળ્યું. આપણને આલ્કેન મળ્યો અને એ આલ્કેનમાં 6 કાર્બન સીધી રેખામાં જોડાયેલા મળ્યા. 6 કાર્બન જોઈ લો, 1 2 3 4 5 6
છ કાર્બન સીધી રેખામાં જોડાયેલા મળ્યા. હું લખું છું કે ભાઈ ગ્લુકોઝની HI વત્તા હીટ સાથેની પ્રક્રિયાથી નોર્મલ હેક્ઝેન મળ્યો. નોર્મલ હેક્ઝેન મળ્યો. નોર્મલ હેક્ઝેન મળ્યો બેટા. આ શું મળ્યું છે બેટા? નોર્મલ હેક્ઝેન. અને નોર્મલ હેક્ઝેન શું દર્શાવશે? જેના દ્વારા સાબિત થયું કે ગ્લુકોઝના 6 કાર્બન, ગ્લુકોઝના 6 કાર્બન સીધી શૃંખલામાં હશે. સીધી શૃંખલામાં જોડાયેલા હશે, કોઈ શાખા નહીં હોય. ભાઈ તમને એવું પૂછે ગ્લુકોઝના 6 કાર્બન સીધી રેખામાં છે, એ કઈ પ્રક્રિયા વડે જાણવા મળ્યું? તો તમારે આ પ્રક્રિયા લખવી પડે. ગ્લુકોઝ વત્તા HI વત્તા હીટ, તો આપણને મળી ગયું નોર્મલ હેક્ઝેન, જે દર્શાવે છે કે ગ્લુકોઝના 6 કાર્બન એક શાખામાં છે. નેક્સ્ટ પ્રક્રિયા જુઓ, ગ્લુકોઝની NH2OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે? તો હાઇડ્રોક્સિલ એમાઇન કહી શકો આને. તો ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ આપણે તો આપણને ઓક્ઝાઇમ મળશે. અને જ્યારે ગ્લુકોઝની હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સાયનોહાઇડ્રીન મળશે. ધ્યાન આપજો, આ બહુ જ મહત્વની વસ્તુ છે. આ બંને પ્રક્રિયા ધ્યાન આપજો. અહીંયા હું લખું છું એનું કે ભાઈ ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથેની પ્રક્રિયાથી ઓક્ઝાઇમ મળે છે. તથા HCN હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી સાયનોહાઇડ્રીન મળે છે. સાયનોહાઇડ્રીન મળે છે. જે દર્શાવે છે કે ભાઈ આ બંને પ્રક્રિયા થઈ, સાયનોહાઇડ્રીન મળ્યો અને ઓક્ઝાઇમ મળ્યું. એ બંને પ્રક્રિયાથી દર્શાવે છે કે ગ્લુકોઝમાં એક કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. શું દર્શાવે છે બેટા? ગ્લુકોઝમાં એક કાર્બોનિલ સમૂહ હોવો જ જોઈએ, બરાબર? તો જ આ બે નિપજ મળે. હવે જુઓ, આ બંને પ્રક્રિયા સર લખવાની કઈ રીતે? બહુ જ ઈઝી છે. ગ્લુકોઝનું બંધારણ બધાને ખબર છે, CHO CHOH 4 વખત બેટા, અને નીચે CH2OH. એની પ્રક્રિયા બેટા NH2OH જોડે કરી કાઢો. તો એ પ્રક્રિયાથી ઉપર જે આલ્ડીહાઇડ સમૂહ CHO છે એની જગ્યાએ અહીંયા CH ડબલ બોન્ડ N. શું થયું ભાઈ? CN જોડે ડબલ બોન્ડ N આવી ગયો અને OH જોડાઈ જાય. બાકી બધું એઝ ઇટ ઇઝ. CHOH 4 વખત અને CH2OH. તો આ તમને મળી ગયો બેટા, આ તમને મળી ગયું ઓક્ઝાઇમ. આ જ રીતે આ બંને ટેસ્ટનું રિઝલ્ટ એક જ છે. આ ટેસ્ટ કરો અથવા ગ્લુકોઝનો હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા. તો HCN સાથે પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન સાયનાઇડ માંથી સાયનોહાઇડ્રીન, જે ઉપર CHO છે બેટા, ઉપર CHO છે,
એની જગ્યાએ બેટા તમને CH, એક બાજુ OH, એક બાજુ CN, આને સાયનોહાઇડ્રીન કહેવાય. CHOH 4 ટાઈમ્સ CH2OH. તો આ તમને તમે અહીંયા લખી દેજો ખાસ, આ નામ અગત્યનું છે, સાયનોહાઇડ્રીન. તો ગ્લુકોઝની HCN અને NH2OH સાથેની પ્રક્રિયાથી આ બે રિઝલ્ટ મળ્યા. એ તમને ગ્લુકોઝમાં એક કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. પહેલી પ્રક્રિયાથી ખબર પડી 6 કાર્બન સીધી રેખામાં છે. બીજી પ્રક્રિયાથી ખબર પડી એક કાર્બોનિલ સમૂહ છે. તો હવે ત્રીજી પ્રક્રિયાથી શું ખબર પડશે? ધ્યાન આપજો. હવે ત્રીજી એટલે એકચ્યુઅલી ચોથી, કારણ કે પહેલી પ્રક્રિયામાં અણુસૂત્ર લખ્યું છે, બરાબર. તો ચોથી પ્રક્રિયા હવે ગ્લુકોઝની આપણે કરીએ છીએ બ્રોમિન જળ સાથે. બ્રોમિન જળ સાથે ગ્લુકોઝની પ્રક્રિયા કરીશું તો આપણને રિઝલ્ટ કંઈક જોરદાર જોવા મળ્યું. ધ્યાન આપજો. પહેલા પેરેગ્રાફ લખો. ગ્લુકોઝની Br2 જળ સાથે પ્રક્રિયા કરતા, ભાઈ ધ્યાન આપજો, આ વાસ્તવમાં ચોથું છે પણ આગળની પહેલી પ્રક્રિયા નથી, એટલે આમ તમે આને કહી શકો કે આ ત્રીજી પ્રક્રિયા છે. તો ગ્લુકોઝ ફેરવાઈ જશે બેટા શેમાં? ગ્લુકોનિક એસિડમાં. તો ગ્લુકોઝની Br2 જળ સાથે પ્રક્રિયા કરતા તે ગ્લુકોનિક એસિડ આપે છે. ગ્લુકોનિક એસિડ આપે છે. ભાઈ ગ્લુકોનિક એસિડ એટલે જે ઉપરનો ગ્લુકોઝનો આલ્ડીહાઇડ સમૂહ છે એ COOH માં ફેરવાઈ જશે, અને આ એવી પ્રક્રિયા છે જે આલ્ડીહાઇડ સમૂહની હાજરી સૂચવે છે. તો તમે હવે લખી શકો કે આ પ્રક્રિયા જે કાર્બોનિલ સમૂહ છે, આમાં ખબર પડી કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ બી હોઈ શકે, કીટોન બી હોઈ શકે. તો આ પ્રક્રિયા સૂચવે છે કે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ એટલે કે CHO સમૂહ તરીકે હાજર હશે. હવે ધ્યાન આપજો, તમને એક્ઝામમાં શું પૂછશે? આખો સવાલ નહીં પૂછે. તમને એક્ઝામમાં એવું પૂછશે કે કાર્બોનિલ સમૂહ માટેની કસોટી બતાવો, તો તમે આ બેમાંથી કોઈ બી એક લખી શકો. તમને એક્ઝામમાં એવું પૂછે કે કાર્બોક્સિલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ જ છે એવી કસોટી, તો તમારે હવે જે લખવું એ પ્રક્રિયા લખવી પડે. તો જુઓ ભાઈ, ગ્લુકોઝ તો આપણે કઈ રીતે બતાવતા હતા બેટા? CHO, નીચે CHOH 4 વખત અને છેલ્લે CH2OH. એની પ્રક્રિયા બેટા Br2 જળ સાથે કરી દીધી. તો તમને અહીંયા ઉપર જે COOH હતું, CHO હતું આલ્ડીહાઇડ, એનું ઓક્સિડેશન, આ મંદ ઓક્સિડેશન કરતા છે. Br2 નીચે તમે લખી શકો, મંદ ઓક્સિડેશન કરતા. મંદ ઓક્સિડેશન કરતા માત્ર આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરશે, કીટોન હોત તો નહીં થાત. તો મંદ ઓક્સિડેશન કરતા છે. હવે એ શું બનાવી દીધું જુઓ, CHO બની ગયું, CHOH 4 ટાઈમ એઝ ઇટ ઇઝ, અને નીચે CH2OH. આને તમે કહી શકો ગ્લુકોનિક એસિડ. શું કહેવાય છે બેટા? ગ્લુકોનિક એસિડ. છેલ્લે આ થિયરી પતવા દો, પછી પાછલા વર્ષોમાં આ થિયરીમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાયા છે ને એ હું તમને સમજાવીશ. પ્રશ્ન કઈ રીતે પૂછાયા છે એ તમને સમજાવીશ. નેક્સ્ટ પ્રક્રિયા જુઓ, ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી. તો આને એસાઇલેશન પણ કહેવાય. તો હવે હું લખું છું, ધ્યાન આપજો, થિયરી પહેલા કે ભાઈ ગ્લુકોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાથી પેન્ટાએસિટેટ મળે છે. શું મળશે બેટા? પેન્ટાએસિટેટ મળે છે, જે બીજું કશું નહીં, જે 5 OH સમૂહ અલગ અલગ
અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે તે દર્શાવે છે 5 OH સમૂહ 5 અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે એટલું દર્શાવે છે. આના પરથી શું સાબિત થયું બેટા કે 5 OH સમૂહ આવેલા છે અને 5 અલગ અલગ કાર્બન સાથે જોડાયેલા છે. ચલો પ્રક્રિયા લખીએ, ધ્યાનથી જોજો. CHOH 5 વખત, CH2OH એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો. એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરો. થશે શું બેટા? ધ્યાનથી સમજો. 5 OH છે એ નીકળી COCH3 આવી જશે. એ નીકળી COCH3 આવશે. આ નીપજ ઇમ્પોર્ટન્ટ. જુઓ, આ CH એઝ ઇટ ઇઝ, એની જોડે O એઝ ઇટ ઇઝ, એની જોડે COCH3 આવી ગયું તો આને પેન્ટા એસિટેટ કહેવાય 5 વખત. અને છેક છેલ્લામાં પણ બેટા CH2O COCH3, તો આને બેટા તમે પેન્ટા એસિટેટ કહી શકો. જે શું દર્શાવે છે? 5 OH સમૂહ જુદા જુદા કાર્બન સાથે જોડાયેલા છે. હવે બેટા 5 OH છે એમાં તમે ધ્યાનથી જુઓ ને ગ્લુકોઝનું બંધારણ, તો છેલ્લા વાળો 1 ડિગ્રી છે, બાકીના બધા 2 ડિગ્રી છે. તો હવે તમને ખબર પડે કે સર આ 1 ડિગ્રીની કસોટી કઈ? તો ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ? ગ્લુકોનિક એસિડ બી આ રહ્યું, બરાબર. તો ગ્લુકોઝ હોય કે ગ્લુકોનિક એસિડ? ધ્યાનથી સમજો આ પ્રક્રિયા. ગ્લુકોઝ અથવા ગ્લુકોનિક એસિડ, ગ્લુકોનિક એસિડ. ઉભા રહો, આ થોડુંક નીચે લઈ લઈએ આપણે. ગ્લુકોઝ અથવા ગ્લુકોનિક એસિડની HNO3 વડે ઓક્સિડેશન કરતા જાણવા મળશે કે એક કાર્બન 1 ડિગ્રી OH સમૂહ ધરાવતો હોવો જોઈએ. ધ્યાન આપજો બેટા, ઓછામાં ઓછો એક કાર્બન 1 ડિગ્રી સમૂહ ધરાવતો હોવો જોઈએ. આ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા ખબર પડશે. જોજો, ગ્લુકોઝનું બંધારણ તમને ખબર છે. CHO CHOH 4 times CH2OH. આનું આપણે HNO3 વડે પ્રક્રિયા કરીએ, નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ, તો એનાથી આપણને સેકેરિક એસિડ કઈ રીતે મળશે? જોજો ભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઓક્સિડેશન કરતા છે. હવે એ શું કરશે? એ ખાલી 1 ડિગ્રી આલ્કોહોલનું અથવા તો આલ્ડીહાઇડનું જ ઓક્સિડેશન કરી શકે. તો 1 ડિગ્રી આલ્કોહોલ આ રહ્યો અને આલ્ડીહાઇડ આ છે, એ વચ્ચેના કોઈનું ઓક્સિડેશન કરી શકે નહીં. ધ્યાન આપજો, ખાસ મહત્વનું. નાઇટ્રિક એસિડ વડે જ્યારે તમે ઓક્સિડેશન કરશો ત્યારે ઓનલી 1 ડિગ્રી આલ્કોહોલ અથવા તો આલ્ડીહાઇડ એનું જ થઈ શકે અને તમને સેકેરિક એસિડ મળશે. જુઓ, આ થઈ ગયું COOH, નીચે જુઓ CHOH 4 ટાઈમ આવી ગયું અને નીચે બી હવે જુઓ CH2OH જે હતું એની જગ્યાએ COOH. શું થઈ ગયું બેટા? COOH. પહેલા અને છેલ્લા કાર્બન પર કાર્બોક્સિલિક એસિડ, વચ્ચે બધા કાર્બન પર 2 ડિગ્રી OH એમનું એમ રહ્યું. એટલા માટે આ એસિડનું સામાન્ય નામ છે સેકેરિક એસિડ. તો હવે તમારા મનમાં પ્રશ્ન થાય, સર આ તો બે નું કરી કાઢ્યું, બે COOH આવી ગયા, તો 2 1 ડિગ્રી આલ્કોહોલ ના હોય બેટા? એક સાઈડ તો આપણે આલ્ડીહાઇડ કીધું હતું, આલ્ડીહાઇડ છેડા પર જ હોય. તો અથવા વૈજ્ઞાનિકોએ ફરી પ્રયોગ કર્યો.
ગ્લુકોનિક એસિડ ની પ્રક્રિયા કરી. ગ્લુકોનિક એસિડ તો ઓલરેડી પહેલા COOH હતું જ. હવે જો એની પ્રક્રિયા કરીને તો એમાં બી આ 4 2 ડિગ્રી વાળા OH નું ના થયું, ખાલી છેલ્લા OH નું ઓક્સિડેશન થયું. તો આની બી જ્યારે ફરીથી ઓક્સિડેશન કરવામાં આવ્યું તો બી એ જ નિપજ મળી, સેકેરિક એસિડ જ મળી. તો એના દ્વારા પ્રૂવ થયું કે એક 1 ડિગ્રી હોવો જોઈએ, એક 1 ડિગ્રી OH હોવું જોઈએ. ધેટ્સ ઇટ. બોલો, ક્લિયર છે બેટા આટલી વસ્તુ? ભાઈ સમજાઈ ગયું બધાને એવી આશા રાખીએ છીએ. આપણે આ 6 પ્રક્રિયા જોઈ. આપણે હવે ધ્યાન આપજો, એના પરથી સવાલો જોઈ લો. ગુજરાત બોર્ડમાં પાછલા વર્ષમાં પૂછાયેલા સવાલો, ગુજરાત બોર્ડમાં આ એક જ સવાલમાંથી પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્ન જોઈ લો. આલ્ડીહાઇડ સમૂહ અથવા કાર્બોનિલ સમૂહ અને કાર્બોનિલ સમૂહની પ્રક્રિયા સમીકરણ લખો. આ રહ્યું ભાઈ કાર્બોનિલ સમૂહ માટે, આ રહ્યું, અને આલ્ડીહાઇડ માટેનું આ રહ્યું. બંને લખી દો, ફૂલ માર્ક્સ. બીજો પ્રશ્ન સોર્ટેડ ભાઈ. બીજો પ્રશ્ન, આલ્ડીહાઇડ સમૂહની હાજરી દર્શાવતું સમીકરણ લખી નિપજના નામ સાથે લખો. આલ્ડીહાઇડ સમૂહ દર્શાવતું સમીકરણ બ્રોમિન જળ સાથે, નિપજનું નામ ગ્લુકોનિક એસિડ. ત્રીજો સવાલ કયો પૂછાય છે? ડી ગ્લુકોઝની HI સાથેની પ્રક્રિયા થઈ. ભાઈ આને આલ્ફા ડી ગ્લુકોઝ જ કહેવાય. એની HI સાથેની પ્રક્રિયા થઈ, નોર્મલ હેક્ઝેન મળ્યો, અને એનાથી શું સાબિત થયું? 6 કાર્બન એક રેખામાં હશે. સમીકરણ સાથે સમજાવો. પતી ગયું. ચોથો સવાલ, અગેન કાર્બોનિલ સમૂહ તથા પ્રાથમિક OH નું. જો ભાઈ કાર્બોનિલ સમૂહનું તો આ રહ્યું, સાયનોહાઇડ્રીન બનાવો અથવા તો ઓક્ઝાઇમ બનાવો, અને પ્રાથમિક OH માટેની આ રહી, નાઇટ્રેશન કરી દો. તો પ્રાથમિક OH ની મળી ગઈ. 5 OH સમૂહ નિશ્ચિત કરે અને એક પ્રાથમિક છે, એ બે સમીકરણ છેલ્લા બે. 5 OH સમૂહ નક્કી થશે એસિડિક એનહાઇડ્રેટ દ્વારા, અને એક પ્રાથમિક છે નક્કી થશે HNO3 સાથે ઓક્સિડેશન દ્વારા. બંધારણમાં 5 OH સમૂહની યોગશીલ પ્રક્રિયા. આ રહ્યું, 5 એસિડ એનહાઇડ્રેટ મળ્યા, 5 પેન્ટા એસિટેટ સંયોજનો મળ્યા. એસિડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયાથી દર્શાવે છે કે 5 OH જુદા જુદા કાર્બન સાથે હશે. જોઈ લો ભાઈ, પાછલા વર્ષોમાં આ પ્રકારના સવાલો, આ એક જ થિયરી ગ્લુકોઝના રેખીય બંધારણમાંથી આવેલા છે. આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? એકદમ સરળ છે જો ધ્યાનથી સમજીને કરો તો. ડન બેટા. આ સવાલોનો ફોટો લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ જ મહત્વના છે. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ, ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સમજાવો. એમાં બી ખાસ તમને એવું કીધું છે કે ગ્લુકોઝ એવી પ્રક્રિયા લખો જે ગ્લુકોઝનું રેખીય બંધારણ સમજાઈ શકતું નથી. તો એવી 3 થિયરી હતી કે જે ગ્લુકોઝનું રેખીય બંધારણ સમજાઈ શકતી નથી. જુઓ, રેખીય બંધારણ ગ્લુકોઝનું કેવું આવ્યું તો તમે ફાઇનલી પ્રયોગો પરથી કર્યા પછી તમને હવે ખબર પડી કે ગ્લુકોઝનું રેખીય બંધારણ કંઈક આવું હશે. ભાઈ ધ્યાન આપજો, ગ્લુકોઝનું રેખીય બંધારણ કંઈક આવું હશે. પહેલું તો એક CHO સમૂહ આવી ગયો. પછી આપણે શું જોયું હતું? પછી આપણે જોયું હતું કે બધા કાર્બન એકલ બંધથી જોડાયેલા છે, અને બધા જોડે H અને OH જોડાયેલા હશે, અને છેક નીચે CH2OH. હવે જો એક્ઝેક્ટલી પ્રોપર સ્ટ્રક્ચર જોઈએ આપણે આલ્ફા ડી ગ્લુકોઝનું, તો અહીંયા પહેલા કાર્બન પર OH જમણી બાજુ આવે, H ડાબી બાજુ. ત્રીજા કાર્બન પર ઊંધું છે, OH ડાબી બાજુ આવે, H જમણી બાજુ. ચોથા પાંચમા પર સેમ છે. તો આ ગ્લુકોઝનું રેખીય બંધારણ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. આ છે ગ્લુકોઝનું રેખીય બંધારણ. કોનું ભાઈ? ગ્લુકોઝનું. C6H12O6 ગ્લુકોઝનું. હવે બેટા એવી કેટલીક પ્રક્રિયાઓ શોધવામાં આવી જે આ રેખીય બંધારણ સાચું હોય તો એનો જવાબ ના મળે. કઈ પ્રક્રિયા બેટા? ધ્યાનથી સમજો. પહેલી પ્રક્રિયા, ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે, છતાં પણ બેટા એ ગ્લુકોઝ જે છે એ સ્ટીફ બેઝ જેવા બેઝ સાથે પ્રક્રિયા આપતું નથી. તો પહેલી પ્રક્રિયા લખું છું, ગ્લુકોઝમાં
આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં સ્કીફ બેઝ સાથે તથા ભાઈ ધ્યાન આપજો, સ્કીફ બેઝ સાથે તો આલ્ડીહાઇડ હોય તો પ્રક્રિયા આપવું જ જોઈએ, પણ છતાં પણ આપતું નથી. સાથે સાથે બેટા NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે પ્રક્રિયા આપતું નથી. જો ભાઈ આ બે પ્રક્રિયા ના આપી, તમે આલ્ડીહાઇડ ચેપ્ટરમાં ભણી ગયા છો, હવે આ બે પ્રક્રિયા ના આપે તો નક્કી એનામાં આલ્ડીહાઇડ સમૂહ પર પ્રશ્ન ઉદ્ભવે. ક્લિયર બેટા? બીજું, ગ્લુકોઝ પેન્ટા એસિટેટ સંયોજન છે તો એને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરવી જોઈએ, પણ એ કરતું નથી. ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે દર્શાવે છે કે તેમાં CHO સમૂહ ગેરહાજર હોવું જોઈએ. બેટા ધ્યાન આપજો, આ NCERT માં સમીકરણો પણ આપ્યા નથી, ખાલી આવી લાઈન જ લખી છે, અને આ લાઈન પૂછાઈ શકે છે. આ લાઈન પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ક્લિયર બેટા? અને છેલ્લો પોઈન્ટ, છેલ્લો ત્રીજો પોઈન્ટ જે પણ મહત્વનો, ગ્લુકોઝના 2 સ્ફટિકમય સ્વરૂપ મળે છે. જેનું ગલન બિંદુ જુદું જુદું છે. તાપમાન યાદ રાખવાની જરૂર નથી, ગલન બિંદુ જુદું જુદું છે. તો આ 2 સ્ફટિકમય સ્વરૂપ, આ 2 સ્ફટિકમય સ્વરૂપ ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણ એટલે કે રેખીય બંધારણ. ઘણી વખત તમને અહીંયા રેખીય બંધારણની જગ્યાએ મુક્ત શૃંખલા પૂછે તો ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં આવી જાય કે સર તમે તો મુક્ત શૃંખલા બંધારણ કયા પ્રક્રિયા વડે નથી સમજાતું, એ તો લખાયું નથી. આ ત્રણે એ જ છે, મુક્ત શૃંખલા કો રેખીય કો વસ્તુ એ જ છે. તો આ જે 2 સ્ફટિકમય સ્વરૂપ બન્યા એ કેમ મળે છે? એમના ગલન બિંદુ જુદા જુદા છે, વળી એ અલગ અલગ તાપમાને સ્થાયી છે. હવે કેમ સ્થાયી છે એ બધું કઈ જ વસ્તુ રેખીય બંધારણ કે મુક્ત શૃંખલા બંધારણ સમજાવી શક્યું નહીં. માટે બેટા હવે ગ્લુકોઝનું રેખીય બંધારણ નિષ્ફળ ગયું, તો એના કારણે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ અમલમાં આવશે. કયું બંધારણ અમલમાં આવશે બેટા? ચક્રીય બંધારણ. કઈ રીતે મળશે સર? જુઓ, ચક્રીય બંધારણ દોરવાની રીત છે. તમને પહેલા રેખીય બંધારણ આવડે ને એ દોરો. હા સર, CHO, પછી સર COH, OH, એ જ ને? હા એ જ, COH, C ત્રીજા નંબરના કાર્બનમાં ઊંધું છે, OH, હા સર. ચોથા નંબરના કાર્બનમાં પાછું નોર્મલ, OH, પાંચમા નંબર પર બી નોર્મલ, OH જમણી બાજુએ, H ડાબી બાજુએ, અને છેક નીચે બેટા, છેક નીચે આવે છે CH2OH. હવે થાય છે શું? ધ્યાન આપજો. ગ્લુકોઝનું ચક્રીય બંધારણમાં એવું માનવામાં આવે છે કે આ પહેલા કાર્બન સાથે આ કાર્બન ઓક્સિજન દ્વારા જોડાશે. આ ઓક્સિજન દ્વારા આ કાર્બન અહીંયા જોડાશે, બરાબર? અને આ જે હાઇડ્રોજન છે ને બેટા, એ હાઇડ્રોજન અહીંયા O સાથે જોડાશે.
તો O સાથે કોણ જોડાઈ જશે બેટા? હાઇડ્રોજન. O સાથે બેટા હાઇડ્રોજન જોડાશે. આમ ડ્યુઅલ તીર વિચારી શકો. ઓક્સિજન સાથે કાર્બન, હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાશે. આના આધારે ગ્લુકોઝના બે બંધારણ મળ્યા, આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ. ધ્યાન આપજો, બંને બંધારણમાં સાયક્લિકમાં એક વસ્તુ કોમન છે, સિમ્પલ છે, એક વસ્તુ કોમન છે. આનું આજ હું બાજુમાં કોપી પેસ્ટ કરી શકું. જોઈ લો, ખાલી અહીંયા કાર્બન થી લઈ લઉં છું, ઉભા રહો, જેથી તમને સમજવામાં સરળ પડે કે આનું આ બધું તમારે એમનું એમ દોરવાનું છે. આ બધું જ તમારે એમનું એમ દોરવાનું છે. થોડાક ચેન્જ કરવાના છે, ખાલી થોડાક ચેન્જ. ધ્યાન આપજો, થોડાક ચેન્જ સર કયા કરવાના છે? ધ્યાન આપો, સમજણ પડી જશે. જો બેટા, આ પહેલો કાર્બન હતો અને આ પાંચમો કાર્બન, એ બંનેની વચ્ચે ઓક્સિજન જોડાઈ જશે. એ બંનેની વચ્ચે હું અલગ કલરથી બતાવું છું જેથી તમને ખ્યાલ આવે. આ બંનેની વચ્ચે ઓક્સિજન જોડાઈ ગયો. જોઈ લો ફરીથી, પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન જોડાઈ ગયો. હવે આ બીજું કાર્બન, ત્રીજું કાર્બન, બરાબર છે? ફરીથી ધ્યાન આપો, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને આ છઠ્ઠું. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એઝ ઇટ ઇઝ આવી ગયા. પહેલા કાર્બન પર આ ઓક્સિજન જોડાશે ને ત્યારે એની જોડે OH બતાવવો પડશે. એક મિનિટ, હા, તો પહેલા કાર્બન પર આ રીતે ઓક્સિજન જોડી દીધો. હવે પહેલા કાર્બન પર જો OH જમણી બાજુએ છે, જો OH જમણી બાજુએ છે, તો એને તમે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહી શકો. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આનું આ બંધારણ બેઠું અહીંયા, આનું આ બંધારણ બેઠું અહીંયા. થોડોક ફરક, હાઇડ્રોજન ભૂસ્યો સર તમે, હા. કાર્બન જોડે સર પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન થી જોડાણ કરી દીધું. યસ બેટા, કરી દીધું. હવે ખાલી આ પહેલા કાર્બન છે એની પર OH અને H બદલાઈ જાય. OH અંદર હતો એની જગ્યાએ બહાર આવી જાય. OH અંદર હતો એની જગ્યાએ બહાર આવી જાય. બાકી બધું એઝ ઇટ ઇઝ, બાકી બધું એઝ ઇટ ઇઝ. તો હવે જુઓ, ખાલી પહેલા કાર્બન પર ફેરફાર છે, હાઇલાઇટ કરી દેજો. એ જ યાદ રાખવાનું છે, એ જ યાદ રાખવાનું છે. બાકી બધું સેમ. OH H OH H OH OH C CH2 OH બધું સેમ. તો સર આનું નામ શું થશે? આ જો આલ્ફા ડી, તો આનું નામ થઈ જાય બેટા બીટા ડી પ્લસ ગ્લુકોઝ. બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આવડી જાય બેટા, આવડી જાય. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. આ ચક્રીય બંધારણમાં તમને એવું બી કે આ તો બતાવેલા છે સિમ્પલ, પણ એના ફિશર બંધારણ બતાવો. તો ગ્લુકોઝને કેમ પાયરેનોસ કહેવાય છે એવું બતાવો. તો એ બંધારણ પણ આના આધારે તમે સિમ્પલી દોરી શકો. આ બંધારણના આધારે સિમ્પલી દોરી શકો. થોડાક આ બંધારણને નાના કરી દઈએ છીએ. ધ્યાન આપજો, થોડાક આ બંધારણને નાના કરી દો. આ ત્રણેય બંધારણને થોડાક નાના કરી ગ્લુકોઝને આપણે પાયરેનોસ સ્વરૂપમાં બતાવી દઈએ છીએ. જોજો બેટા, થોડાક નાના કરી દીધા, વચ્ચે લાવી દીધા. હવે આ પાયરેનોસ સ્વરૂપ કેવું હોય? તો જુઓ તમે, આ C ને O 5 કાર્બન છે એક ઓક્સિજન સાથે શૃંખલામાં જોડાય છે, તો એટલે એને પાયરાનોસ કહેવાય. અને આને ક્લોકવાઇઝ ગણવાનું છે. તો ધ્યાનથી જોજો, બેન્ઝીન જેવું જ બંધારણ, ખાલી વચ્ચે એક ઓક્સિજન આવી ગયો. તો આને પાયરાનોસ કહી શકો, બરાબર છે? અથવા પાયરેન બંધારણ પણ કહેવાય છે, અથવા પાયરેન પણ કહેવાય છે. હવે સર આ બંને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝને પાયરેન ફોર્મમાં ફેરવી શકીએ? યસ, એકદમ ઈઝી છે. જુઓ બેટા, એકદમ ઈઝી છે. ધ્યાન આપજો, અહીંયા હું સૌથી પહેલા એક ઓક્સિજન સાથે 5 કાર્બનની રિંગ બનાવું છું. 6 કાર્બનની ટોટલ રિંગ 6 મેમ્બરની છે. 5 કાર્બન વત્તા 1 ઓક્સિજન, એટલા માટે જ એને પાયરેન કહેવાય છે. હવે આને ક્લોકવાઇઝ ફેરવો, તો ક્લોકવાઇઝ બધાને ફેરવી દો. અહીંથી કાર્બનના નંબરિંગ ચાલુ કરીશું. ધ્યાન આપજો, આ તમારો ફર્સ્ટ કાર્બન છે,
અહીંયા તમારો પ્રથમ કાર્બન છે 1 2 3 4 5 અને છઠ્ઠો અહીંયા ઉપર આવશે છઠ્ઠો હંમેશા ઉપર બહારની સાઈડ આવશે ગુમાવાનું છે ક્લોકવાઇઝ H ઉપર OH નીચે બીજાને બી ક્લોકવાઇઝ ગુમાવો H અંદર OH બહાર ત્રીજામાં ઊંધું થશે ત્રીજો ઊંધો છે તો OH અંદર આવ્યું H બહાર આવ્યું ચોથો અગેન સિમ્પલ HOH પાંચમામાં જુઓ આ રહ્યો CH2OH ઉપર H અંદર તો આ આલ્ફા ડી ગ્લુકોઝનું ફિશર બંધારણ કહેવાય હવે બીટા ડી ગ્લુકોઝનું આ બંધારણ સેમ કોપી ફરક શું આ પહેલા એનોમેરિક કાર્બન વાળું ઊંધું થઈ જશે જોઈ લો બીટા ડી ની નીચે એક્ઝેક્ટ બીટા ડી ફરક ક્યાં પડ્યો OH માં ઉપર OH આવ્યું નીચે H આવી ગયું આવડી જાય બંધારણ બેટા તો આ આલ્ફા ડી ગ્લુકોઝ બરાબર એનું પાયરાનોઝ બંધારણ અને આ બીટા ડી ગ્લુકોઝ નું પાયરાનોઝ બંધારણ કહેવાય પૂછાયા નથી હજુ સુધી ગુજરાત બોર્ડમાં પણ તમને આટલું બેઝિક આવડવું જોઈએ ડન ચાલો આ જ રીતે હવે તમને બીજું શું પૂછે સર ફ્રુક્ટોઝ નું બંધારણ તો જુઓ ભાઈ ફ્રુક્ટોઝ નું પહેલા રેખીય બંધારણ સમજો ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં આ ફરક છે ગ્લુકોઝમાં કીટોન સમૂહ આવેલો છે સોરી ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ હતો ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ આવેલો છે અગેન ત્રીજા કાર્બન પર તો ગ્લુકોઝની જેમ જ HOH ચોથા પર OHH પાંચમા પર OHH અને છઠ્ઠામાં CH2OH તો આ છે તમારું ગ્લુકોઝનું બંધારણ બરાબર આ સોરી ફ્રુક્ટોઝનું બંધારણ આને ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય છે ડી માઇનસ ફ્રુક્ટોઝ બેટા આ પ્લસ માઇનસ લીવો રોટેટરી અને ડેક્સ્ટ્રો રોટેટરી પર આધાર રાખે છે પ્લસ માઇનસ લીવો રોટેટરી અને ડેક્સ્ટ્રો રોટેટરી પર આધાર રાખે છે એ બંધારણ જોઈને કમેન્ટ ના થઈ શકે એના માટે તમારે કમ્પલસરી એનું પ્રેક્ટિકલ જોવો પડે હવે સર આ ફ્રુક્ટોઝનું બંધારણ ચક્રીય કેવું હશે તો ધ્યાન આપી દઉં ડાયરેક્ટ દોરી દઉં છું અત્યારે તમારે ડિટેલમાં એમાં જવાની જરૂર નથી બરાબર તમે ઈચ્છા હોય તો પ્રેક્ટિસ કરી શકો બાકી આ બંધારણ ચક્રીય સ્વરૂપે 5 વાળું હશે 5 સભ્ય વાળું વલય હશે જેમાં 4 કાર્બન 1 ઓક્સિજન હશે 4 કાર્બન 1 ઓક્સિજન હોવાથી આને ફ્યુરાન કહેવાય છે ફ્યુરાન બંધારણ કહેવાય તો ફ્રુક્ટોઝનું બંધારણ ફ્યુરાન પ્રકારનું હશે કેમ બેટા ફ્યુરાન થશે 2 કાર્બન બહાર રહેશે કારણ કે અહીંયા બંધ આની વચ્ચે બનશે આ કાર્બનના આ O જોડે લિંકેજ થશે અને H જે છે એનું O સાથે થશે એટલે સાયક્લિક બંધારણમાં 4 કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો અને 1 ઓક્સિજન આવશે ક્લિયર બેટા યસ ગ્લુકોઝમાં દોર્યું હતું સર એ જ રીતે ક્લોકવાઇઝ વાળું યસ એ જ રીતે તમે કરી શકો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ વસ્તુ ફ્રુક્ટોઝનું બંધારણ ઓલરેડી આપણે જોઈ ગયા હવે બેટા એક અગત્યની થિયરી જે અત્યાર સુધી રેરલી પૂછાઈ છે હાર્ડલી પૂછાઈ છે પણ કરવું જોઈએ થિયરી શું કહે છે કાર્બોહાઈડ્રેટનું મહત્વ જો સર તમે ડાયસેક્યુરાઇડ પોલીસેક્યુરાઇડ કેમ ના લીધા બેટા ગ્લુકોઝનું બંધારણ આવડે તો ડાય ને પોલીસેક્યુરાઇડ આવડે એ એટલે નથી લીધા કે આટલા વર્ષનો રેકોર્ડ છે ગ્લુકોઝ સિવાયના કોઈ ડાયસેક્યુરાઇડ કે પોલીસેક્યુરાઇડ ઉપર ટૂંકનો કે ગુજરાત બોર્ડમાં 2-3 માર્કનો સવાલ પૂછાયો નથી એમસીક્યુ ચોક્કસ પૂછાય છે હવે જુઓ કાર્બોહાઈડ્રેટ સંયોજનનું મહત્વ તો કાર્બોહાઈડ્રેટ વનસ્પતિ પ્રાણીઓ બંનેના જીવન માટે આવશ્યક છે એ આપણને ખોરાકનો મુખ્ય ભાગ છે ઔષધિઓ આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદો દ્વારા વર્ષોથી મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મધ પણ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે ક્લિયર એ સિવાય વનસ્પતિમાં સંગ્રાહક અણુ તરીકે કાર્બોહાઈડ્રેટમાં સ્ટાર્ચનો ઉપયોગ થાય ભાઈ વનસ્પતિઓ કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ તરીકે સ્ટોર કરે અને પ્રાણીઓ જે હોય એ ગ્લાયકોજનમાં સ્ટોર કરે છે ક્લિયર શક્તિ માટે સ્ટોર કરે પછી એ વાપરે એટલે ગ્લુકોઝ મળે એમાંથી એમને એનર્જી મળે છે
બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દિવાલ પણ એક પોલીસેકેરાઇડ જેનું નામ છે સેલ્યુલોઝ એના દ્વારા બનેલી છે. લાકડામાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર પણ બનાવીએ છીએ બેટા. સાથે સાથે સુતરાઉ રેસાઓ વાળા સ્વરૂપે રહેલ સેલ્યુલોઝ દ્વારા આપણે કાપડ પણ બનાવી શકીએ છીએ. નેક્સ્ટ કહે છે કે તેઓ અગત્યના ઉદ્યોગો જેવા કે કાપડ, વાર્નિશ, માદક પીણા, આલ્કોહોલ અને વગેરે માટે કાચો માલ પૂરો પાડે છે. તમે બધા જાણો છો આલ્કોહોલ પણ ફ્રૂટોને સડાઈને એટલે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ માંથી જ બને છે. ક્લિયર બેટા? તો આ છે કાર્બોહાઈડ્રેટનું મહત્વ. અત્યાર સુધી ગુજરાત બોર્ડમાં નથી પૂછાયું, પણ આ થિયરી પણ એવી છે જે 2 માર્કમાં પૂછાઈ શકે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે. નજર નાખી લેજો એક વખત. ચલો ઝડપથી. ડન બેટા. હવે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આવી ગયું બેટા પ્રોટીન સંયોજન. કાર્બોહાઈડ્રેટ પૂરું થયું, હવે વાત કરીએ છીએ પ્રોટીનની. પ્રોટીનમાં પહેલો ક્વેશ્ચન કયો પૂછાય છે ભાઈ? પ્રોટીન એમિનો એસિડ સંયોજનના બનેલા હોય બેટા. તો પ્રોટીનમાં પહેલો ક્વેશ્ચન આવે છે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ કરો. તો બેટા એમિનો એસિડનું બંધારણ કેવું હોય? બેટા બધા મોટા ભાગના એમિનો એસિડ આપણે જે વાત કરીશું એ આલ્ફા એમિનો એસિડ હશે. સર આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય? ધ્યાન આપજો બેટા. કુદરતમાંથી મળતા મોટા ભાગના બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ હોય છે. આલ્ફા એમિનો એસિડ એને કહેવાય આગળ કંઈ પણ લાંબી શૃંખલા હોય જેની જોડે કાર્બોક્સિલિક એસિડ જોઈન્ટ છે એ કાર્બનને તમે આલ્ફા કાર્બન કહી દો. એની સાથે જ્યારે NH2 સમૂહ જોઈન્ટ છે તો એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. હવે બેટા આર તરીકે જુદી જુદી સંજ્ઞાઓ જોડાઈ શકે. વાસ્તવમાં ધારો કે એને સ્ટ્રક્ચરની વાત કરો ને તો એ કંઈક આ રીતે હશે. ઉપર COOH, નીચે ધ્યાન આપજો ઉપર સૌથી COOH હશે. પછી છે ને NH2 સમૂહ આઈધર ડાબી કે જમણી બાજુ હશે. એના પરથી એને કેપિટલ D કે કેપિટલ L કહી શકાય. અહીંયા ડાબી બાજુ NH2 હોય, R અને અહીંયા H હશે. આ રીતના એમિનો એસિડના બંધારણ છે. બરાબર? સોરી, અહીંયા H આવશે ને અહીંયા R આવશે. ચલો ડન છે બેટા. હવે બેટા આ એમિનો એસિડનું વર્ગીકરણ પૂછે છે. તો એમિનો એસિડનું વર્ગીકરણ 2 પ્રકારે થાય છે. પહેલું જોઈએ છે આપણે એસિડિક, બેઝિક કે તટસ્થ સ્વભાવના આધારે વર્ગીકરણ. ધ્યાન આપજો. તો એમાં 3 પ્રકાર છે. 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે એસિડિક એમિનો એસિડ. હવે બેટા એસિડિક એમિનો એસિડ એટલે શું? જે R જોડાય છે એમિનો એસિડમાં, જે R જોડાય છે એમાં જો કાર્બોક્સિલિક એસિડની સંખ્યા વધારે હોય, NH2 છે એના કરતા કાર્બોક્સિલિક એસિડની સંખ્યા વધારે હોય, જો એમિનો એસિડમાં COOH કાર્બોક્સિલિક એસિડ સમૂહની સંખ્યા NH2 એમિનો સમૂહ કરતા વધારે હોય તો એસિડિક એમિનો એસિડ કહેવાય, કેમ કે COOH ની સંખ્યા વધારે થઈ ગઈ. બીજું બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ. બેઝિક એમિનો એસિડ એટલે શું? ધ્યાન આપજો. જો એમિનો એસિડ સંયોજનમાં, જો એમિનો એસિડમાં NH2 સમૂહ વધારે હોય, COOH કરતા વધારે હોય, તો એમિનો સમૂહ બેઝિક સ્વભાવ ધરાવે બેટા, તો એને બેઝિક એમિનો એસિડ કહેવાય. બરાબર બેટા? ત્રીજો ગુણધર્મ ધ્યાન આપજો બેટા. હવે ત્રીજો ગુણધર્મ તટસ્થ એમિનો એસિડ.
હવે આ તમે વર્ડિંગ્સમાં લખી દેજો, કન્સેપ્ટ સમજી લો. જો બેટા COOH સમૂહની સંખ્યા અને NH2 સમૂહની સંખ્યા સમાન હોય, કેવી બતાવી દીધી બેટા આપણે? સમાન બતાવી દીધી. તો એવા એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય. આ તો એક પ્રકારે વર્ગીકરણ હતું. સર બીજો પણ પ્રકાર છે, આવશ્યક અથવા બિન આવશ્યક એમિનો એસિડ. આ સવાલ બી બેટા 2 માર્કમાં પૂછાઈ શકે. આવશ્યક એમિનો એસિડ એટલે શું અને બિન આવશ્યક એમિનો એસિડ એટલે શું? જો બેટા આપણે ખોરાક લઈએ છીએ, એમાં જે એમિનો એસિડ હાજર હોય તો આપણે ખોરાક લઈએ અને એમાં હાજર છે, શરીરમાં ઉત્પન્ન થતા નથી. ખોરાક લઈએ એમાં હાજર હોય, શરીરમાં ઉત્પન્ન થાય નહીં, એટલે બહારથી લેવો પડ્યો તો એને આવશ્યક કહેવાય, કારણ કે એને લેવા પડશે. પણ જે એમિનો એસિડ શરીરમાં જ ઉત્પન્ન થાય, ખોરાકમાં લેવા ન પડે, એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. તો જુઓ, પહેલા આપણે આવશ્યકની વ્યાખ્યા લખીએ. જે એમિનો એસિડ નું સંશ્લેષણ એટલે કે ઉત્પન્ન શરીરમાં થતું નથી, ખોરાક મારફતે લેવા પડે, તેને આવશ્યક એમિનો એસિડ કહે છે. આવશ્યક એમિનો એસિડ કહે છે. ધ્યાન આપી દેજો, જે શરીરમાં ઉત્પન્ન ના થાય, ખોરાક મારફતે લેવા પડે. ઉદાહરણ તરીકે તમે લખી શકો અહીંયા બેટા, એક્ઝામ્પલ વેનિલ. એક ઉદાહરણ યાદ રાખજો, ગુજરાત બોર્ડ માટે એક ઉદાહરણ ઇનફ છે. બીજું, જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં જ થાય, ખોરાક મારફતે લેવાની જરૂર નથી, તેને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. બરાબર? શરીરમાં નથી, ઓલરેડી ઉત્પન્ન થઈ જ જાય છે, હવે બહારથી લેવાની એને કોઈ જરૂર નથી. તો એનું ઉદાહરણ આવી જાય ગ્લાયસીન. બોલો બેટા, ક્લિયર છે? આ સવાલ આખો ના પૂછાય 2 માર્કમાં, પણ એસિડ સ્વભાવના આધારે વર્ગીકરણ 2 માર્કમાં પૂછાય, અથવા આવશ્યકતાના આધારે વર્ગીકરણ 2 માર્કમાં પૂછાઈ શકે. નેક્સ્ટ વસ્તુ, આણ્વીય કદના આધારે. જો હવે પ્રોટીનની વાત કરીએ આપણે, તો આણ્વીય કદના આધારે પ્રોટીન સંયોજનોનું વર્ગીકરણ કઈ રીતે થાય? ભાઈ, તો પ્રોટીન બી બહુ મહત્વનો ભાગ છે શરીર માટે, તમને ખબર જ છે. તો ભાઈ, પ્રોટીનનું વર્ગીકરણ કયા રીતે, 2 રીતે થઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બહુ બધી વખત ગુજરાત બોર્ડમાં પૂછાય છે બેટા, અને 2 માર્કમાં પૂછાય છે. આણ્વીય દળના આધારે પ્રોટીનનું વર્ગીકરણ 2 રીતે થઈ શકે છે, રેખીય પ્રોટીન અને ગોલીય પ્રોટીન. ધ્યાન આપજો, રેખીય પ્રોટીન, જેને રેસામય પ્રોટીન પણ કહેવાય, અને ગોલીય પ્રોટીન. અને બીજો પ્રકાર છે બેટા ગોલીય પ્રોટીન. પ્રોટીનના આણ્વીય દળના આધારે 2 પ્રકાર છે. જો બંધારણના આધારે પૂછે ને તો પછી એક જ આવે. કયો ભાઈ? તો બંધારણના આધારે વર્ગીકરણ 4 થાય. સોરી, પ્રાથમિક બંધારણ, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થ, એમ 4 બંધારણ થાય. હવે રેસામય પ્રોટીન શું છે? તો જો પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ
જો પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ સમાંતર ગોઠવાય તો તેમાંથી બનતું જે પ્રોટીન હોય બેટા એને રેસામય પ્રોટીન કહેવાય. જો શૃંખલાઓ સમાંતર જોડાય અને સમાંતર જોડાય ને ત્યારે એ હાઇડ્રોજન બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલું હોય. H બંધ અથવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલું હોય. જ્યારે ગોલીય પ્રોટીનમાં શું આવે ભાઈ? હવે તમને ખબર છે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જો સીધું આકાર ના હોય પણ ગોળ બંધારણ ધરાવે તો એને ગોલીય પ્રોટીન કહેવાય. તો જ્યારે પોલીપેપ્ટાઇડ શાખા સમાંતરની જગ્યાએ ગોળાકાર સ્વરૂપે જોડાય તો એને તમે ગોલીય પ્રોટીન કહી શકો છો. હવે બેટા ધ્યાન આપજો, રેસામય પ્રોટીનમાં બીજો પોઈન્ટ તમે લખી શકો, પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં અદ્રાવ્ય હોય જ્યારે આના માટે તમે લખી શકો પાણીમાં દ્રાવ્ય થાય છે. ભાઈ રેસામય પ્રોટીન જે હશે ને એ બેટા પાણીમાં ઓગળતું નથી, પાણીમાં અદ્રાવ્ય હોય. જ્યારે આ પાણીમાં દ્રાવ્ય થઈ જાય, આનો ત્રીજો પોઈન્ટ લખી દેવાનો ઉદાહરણ. ઉદાહરણમાં આવી જાય કેરેટીન. કેરેટીન જે તમને ખબર છે કેરેટીન ક્યાં હોય છે? વાળમાં હોય બેટા, અને બીજું મસલ્સમાં હોય એ માયોસિન. એ માયોસિન. જ્યારે આ ગોલીય પ્રોટીનના ઉદાહરણમાં તમે નામ સાંભળ્યું હશે, જે પેશન્ટને ડાયાબિટીસ હોય એનું શુગર એકદમ બુસ્ટઅપ ના થઈ જાય એના માટે એને ખાતા પહેલા ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે. તો એ ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન, આના ઉદાહરણમાં લખી દેવાનું ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. તો ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન, બરાબર, આલ્બ્લ્યુ આવશે. હા, એ આના ઉદાહરણ છે. તો આ તફાવત પણ 2 માર્કમાં બહુ બધી વખત પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ સવાલ છે બેટા, 2 માર્કર્સમાં પૂછાય છે. તો તૈયાર કરી લેજો ખાસ, બરાબર, નજર નાખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ બેટા. નેક્સ્ટ શું કહે છે? પ્રોટીનના વિકૃતિકરણના કારણ જણાવો. ભાઈ પ્રોટીનને વિકૃત કઈ રીતે કરી શકાય છે? તો પ્રોટીનના વિકૃતિકરણ પાછળનું મુખ્ય કારણ પ્રોટીનમાં તાપમાન વધારીને બી વિકૃતિકરણ થાય. તાપમાન વધારીને, ધ્યાન આપજો, પ્રોટીનમાં વિકૃતિકરણ બહુ બધી પ્રકારથી કરી શકીએ. જ્યારે પ્રોટીનનું ગોલીય બંધારણ હોય ને એ હવે રેખીય થઈ જાય, રેખીય થઈ જાય, એને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય છે. તો ધ્યાન આપજો કઈ રીતે કરી શકાય? તાપમાન વધારીને, પીએચ માં ફેરફાર કરીને. અને અન્ય ભૌતિક ફેરફાર, અન્ય ભૌતિક ફેરફાર કરીને પ્રોટીનનું વિકૃતિકરણ કરી શકાય છે. હવે જે પોઈન્ટ કહેવા જઈ રહ્યો છું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. પ્રોટીનનું વિકૃતિકરણ કઈ રીતે થાય? તાપમાનમાં ફેરફાર, ભૌતિક ફેરફાર કરો, પીએચમાં ફેરફાર કરો તો થઈ જાય. પણ થાય છે શું? આવા ફેરફાર કરતા પ્રોટીનના ગોલીય બંધારણના
બંધ તૂટે છે, તેથી તે તૃતીયક કે ચતુર્થક બંધારણ હોય. ભાઈ ધ્યાન આપજો, તૃતીયક કે ચતુર્થક 3 ડાયમેન્શન બંધારણ હોય, તેથી તે દ્વિતીયક કે તૃતીયક બંધારણ તૂટી તે રેખીય બંધારણમાં એટલે કે પ્રાથમિક બંધારણમાં ફેરવાય છે. ક્લિયર બેટા? તો ગોળાકાર વાળું બંધારણ તૂટી જાય છે અને ફાઇનલી એ પ્રાથમિક બંધારણમાં ફેરવાઈ જાય છે. આના કારણે પ્રોટીન્સ જૈવિક સક્રિયતા ગુમાવે છે. વિકૃતિકરણના કારણે પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવે છે. ક્લિયર બેટા? એ જે જૈવિકલી એક્ટિવ હોય અને એ જે સક્રિયતા હોય એ હવે શું થઈ જાય છે બેટા? ગુમાઈ દે છે. પ્રોટીનના વિકૃતિકરણનું ઉદાહરણ શું? દ્વિતીયક તૃતીયક બંધારણ નાશ પામી સર પ્રાથમિક થઈ જાય, પણ આના ઉદાહરણ શું આવે? તો ભાઈ ઈંડાને જ્યારે ઉકાળવામાં આવે, ઈંડાને જ્યારે ઉકાળવામાં આવે ત્યારે વિકૃતિકરણ થાય છે. તેમાં ઓમલેટ બનાવતી વખતે જ્યારે એને બોઇલ કરવામાં આવે ત્યારે એની સફેદીનું ઈંડાનું સ્કંદન થઈ જાય છે અને એ જૈવિક સક્રિયતા ગુમાવે છે. વળી દૂધમાંથી દહીં બનવું, દૂધમાંથી દહીં બનવું પણ પ્રોટીનનું વિકૃતિકરણ છે. લેક્ટોબેસિલિસ તમને ખબર છે બેક્ટેરિયા હોય જે લેક્ટિક એસિડ બનાવે અને એના કારણે આ વિકૃતિકરણ થાય છે. તો આ હતું પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર? આ થિયરી બી ઇમ્પોર્ટન્ટ છે, પહેલા 2 માર્કમાં પૂછાયેલી છે, આગળ પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ છે ઉત્સેચકો. બેટા હજુ સુધી આ થિયરી પૂછાઈ નથી ક્યાંય, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર છે કે ઉદ્દીપક જ છે, ઉત્સેચકો એક ટાઈપના ઉદ્દીપક છે જે જૈવ રાસાયણિક ક્રિયાને ઝડપી બનાવે છે. સજીવોમાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાના સમન્વયના કારણે જીવન શક્ય છે. આ બાબતના ઉદાહરણો ખોરાકનું પચન, યોગ્ય અણુમાં અવશોષણ અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન. આ પ્રક્રમમાં ક્રમિક પ્રક્રિયાઓ સમાયેલી છે અને બધી પ્રક્રિયા શરીરમાં અંદર થતી મંદ પરિસ્થિતિઓમાં થાય છે. આ પ્રક્રિયાઓ કેટલાક જૈવ ઉદ્દીપકની મદદથી થાય છે જેને ઉત્સેચકો ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહીએ છીએ. મોટા ભાગે ઉત્સેચકો જે બધા છે પ્રોટીન, ગોલીય પ્રોટીનના બનેલા સંયોજનો છે. ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, જો કોઈ પણ ઉદ્દીપક ઉત્સેચક કોઈ પણ પ્રક્રિયામાં ન વપરાય, પર્ટિક્યુલર કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે જ વપરાય છે અને એમના નામકરણ પણ વિશિષ્ટ હોય છે. ઉત્સેચકનું નામકરણ સંયોજનોના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે માલ્ટોઝમાંથી ગ્લુકોઝમાં ફેરવવા માટે માલ્ટેસ નામનો ઉત્સેચક વપરાય છે જે આ પ્રક્રિયાને ઝડપી કરી શકે. થોડી ક્રિયાવિધિ પણ છે, એકવાર વાંચી જવી. હજુ સુધી તો પૂછાઈ નથી પણ પૂછાઈ શકે, એકવાર નજર નાખી લેવી. બરાબર? કે કઈ રીતે ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જાને ઓછી કરે છે. ક્લિયર છે આટલી વસ્તુ? આ થિયરી પૂછાઈ નથી એટલે ઇમ્પોર્ટન્ટ પણ નથી, પણ એકવાર નજર નાખી લેજો. હવે ઇમ્પોર્ટન્ટ ટાઈપ આવે છે. આમાંથી બેટા એમસીક્યુ વારંવાર પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ વિટામિન્સ. વિટામિન્સ જો વિટામિનના 2 પ્રકાર છે, ચરબીજ દ્રાવ્ય, જલ દ્રાવ્ય. ચરબી દ્રાવ્ય એટલે શું? જે ચરબીમાં દ્રાવ્ય છે, બરાબર, પાણીમાં અદ્રાવ્ય છે, તો એને ચરબી દ્રાવ્ય કહેવાય. એના ઉદાહરણ આવી જાય એડીઈકે. અને જે વિટામિન પાણીમાં દ્રાવ્ય છે, ચરબીમાં અદ્રાવ્ય છે, વિટામિન બી અને સી કોમ્પ્લેક્સ. વિટામિન બી અને સી જે આહારમાં બહુ લેવા પડે, ખાસ કરીને ડાયરિયા કેવું થઈ જાય ને ત્યારે ડોક્ટર આપણને વિટામિન સી ખાટા ફળો ખાવાનું કહે. કેમ? પાણીમાં દ્રાવ્ય છે, ડાયરિયા થઈ જાય ત્યારે શરીરનું પાણી ઓછું થાય એટલે આ વિટામિનો ઓછા થઈ જાય છે.
એટલે આપણે એને નિયમિત આહારમાં લેવા પડે. આખો સમૂહ બી અને વિટામિન સી, B12 સિવાય એ બધા જ જલ દ્રાવ્ય છે. વિટામિન B12 એવું છે કે ચરબીમાં સ્ટોર થાય છે. નેક્સ્ટ જોજો, વિટામિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? વિટામિનના સામાન્ય નામો: B1 ને થાઇમિન કહેવાય, B2 ને રિબોફ્લેવિન, B6 ને પિરિડોક્સિન અને B12. આ બધા જે અમુક સામાન્ય નામ આપ્યા છે, સી ને એસ્કોર્બિક એસિડ. તો આમાં પ્રશ્ન શું પૂછાય છે? આ કોષ્ટક પણ ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે? ખાલી MCQ. બેટા વારંવાર અહીંયાથી MCQ બને છે. શું? સ્ત્રોત પરથી ઓછા બને છે. સ્ત્રોત પરથી MCQ ઓછા બને. તો સર ક્યાંથી MCQ બને છે? ઉણપથી થતા રોગો. હેશટેગ સ્ટાર કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી દેજો. 100% 2025, 26, 27 આમાંથી MCQ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિટામિન એ ની જો શરીરમાં ઉણપ હોય તો એનાથી ઝીરોપ્થેલિયા નામનો રોગ થાય છે. ઝીરોપ્થેલિયા શું છે? આંખની જે કોર્નિયા હોય એનું સક્તિકરણ થઈ જાય છે, રતાંધળાપણું, રાતે દેખાવાનું ઓછું થઈ જાય છે. વિટામિન B1 થાઇમિનની ઉણપથી બેરી થાય છે, ભૂખ ઓછી લાગવી, વૃદ્ધિમાં મંદતા આવવી. વિટામિન B2 જેને રિબોફ્લેવિન કહેવાય છે, એની ઉણપથી કિયોસિસ નામનો રોગ થાય છે. કિલોસિસ શું છે ભાઈ? તો કિલોસિસમાં મોં અને હોઠની કિનારીઓ પર ચીરા પડે છે અને પાચન ક્રિયામાં અવ્યવસ્થા જળવાય, ત્વચા પર બળતરા થાય છે. વિટામિન B6 ની ઉણપથી આંચકી, જેને આપણે ખેંચ આવી કહીએ છીએ, એવો ડિસીઝ થાય છે. વિટામિન B12 ની ઉણપથી રક્ત અલ્પતા, શરીરમાંથી લોહી ઘટી જવું જેવી ઉણપ થાય છે. કારણ કે હિમોગ્લોબિનમાં RBC, રેડ બ્લડ સેલ્સ જે હોય એની ઉણપ થઈ જાય છે. વિટામિન સી ની ઉણપ હોય તો સ્કર્વી જેવા ડિસીઝ થાય છે, પેડામાંથી લોહી નીકળવું. બરાબર. વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મળે છે, એની ઉણપથી રિકેટ્સ નામના રોગ થાય, હાડકામાં વિકૃતિ આવી જવી, અને ઓસ્ટિયોમેલેશિયા નામનો ડિસીઝ થાય, જેમાં ઉંમરલાયક લોકોના હાડકા પોચા બને, સેજ પડે એમાં હાડકું ભાગી જાય. બરાબર. અને દુખાવા થવા. વિટામિન ઈ, એની ઉણપથી અગેન RBC ની નાજુકતા અને સ્નાયુઓમાં નબળાઈમાં વધારો થાય છે. વિટામિન કે થી ઉણપ હોય તો રુધિર ગંઠાવામાં વાર લાગે છે. એટલે ધારો કે કોઈ જગ્યાએ છોલાઈ ગયું તો હવે ત્યાં રૂજ જ નહીં આવે, રૂજ આવવામાં ઘણી વાર લાગી જાય છે. વિટામિન H ની ઉણપથી વાળ ખરવા અને લકવો થઈ જવો જેવા ડિસીઝ થાય છે. ક્લિયર બેટા? તો આ બહુ જ મહત્વની વાત છે. હવે બેટા ધ્યાન આપજો, નેક્સ્ટ ટોપિક આપણે પહોંચી ગયા છીએ ન્યુક્લિક એસિડ પર. ન્યુક્લિક એસિડમાંથી અત્યાર સુધી સવાલો નતા પૂછાયા, હવે સવાલ પૂછાયો હતો. એક સવાલ છેલ્લા વર્ષે જ કદાચ 24ના પેપરમાં કે 23માં પૂછાયો હતો. ન્યુક્લિક એસિડના બંધારણમાં વિષમ ચક્રીય બેઝ વિશે સમજૂતી આપો. હવે તમને ખબર છે કે આમાં વિષમ ચક્રીય બેઝ 5 પ્રકારના હોય છે. 5 AgCt અને AgCu. તો આવા 5 વિષમ ચક્રીય બેઝ હોય છે. તો લખું છું, ધ્યાન આપજો. DNA માં 4 વિષમ ચક્રીય બેઝ હોય છે. બંધારણ એના યાદ રાખવાના નથી. કેટલા બેઝ હોય છે ભાઈ? 4 હોય છે. કયા કયા? AgCt, એડેનિન, ગુએનિન, સાઇટોસિન, થાઇમિન. આ 4 પ્રકારના બેઝ હોય છે. જ્યારે RNA માં એમાં પણ 4 વિષમ ચક્રીય બેઝ હોય છે. એમાં એક થાઇમિનની જગ્યાએ યુરેસિલ આવી જશે. જુઓ, બેમાં ફરક અહીંયા જ છે ખાલી. તો આ 4 પ્રકારના બેઝ આવેલા હોય છે. આના બંધારણ આપણે બિલકુલ યાદ નથી રાખવાના, પણ આ ખાલી 4 બેઝની વાત કરવાની છે કે આ 4 બેઝ આવેલા હોય છે. હવે થાય શું બેટા? DNA એટલે ડીઓક્સી ન્યુક્લિક રિબોસ અને RNA એટલે રિબોન્યુક્લિક એસિડ. બરાબર.
રિબોન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ. એટલે હવે ડીએનએ આરએનએ માં ફરક આ બેઝ નો હોય છે, એ સિવાય અન્ય ફરક હોય, પણ અહીંયા તમને પૂછ્યું છે કે આ બેઝ વિશે સમજૂતી આપો. તો આમાં તમે બીજી વસ્તુ બી એક લખી શકો કે ન્યુક્લિક એસિડ જે છે એ શર્કરા બેઝ વત્તા ફોસ્ફેટ ના જોડાણથી બને છે. અને બસ આ બે જ પોઈન્ટ તમે આમાં લખી શકો, આના સિવાયના પોઈન્ટ તમારે લખવાના આવતા નથી. હવે બેટા ન્યુક્લિક એસિડ માંથી સર બીજો કયો પ્રશ્ન પૂછાય? તો ન્યુક્લિક એસિડ માંથી બીજો આ પ્રશ્ન પૂછાય છે, ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત આપો. ભાઈ ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત આપો. તો આ બાજુ તમે લખી દેજો ડીએનએ, આ બાજુ આપણે લખી દઈએ આરએનએ. ડીએનએ નું પૂરું નામ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. શું થાય છે ભાઈ ડીએનએ નું પૂરું નામ? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું પૂરું નામ રિબોઝ ન્યુક્લિક એસિડ થાય છે. આ પહેલો એક મુદ્દો આવી ગયો. બીજો એક મુદ્દો, આનું બંધારણ દ્વિસર્પિલ ગૂંચળાકાર બંધારણ હોય છે, એટલે કે ડબલ સ્ટેરેડ કહેવાય, હેલિક્સ સ્ટ્રક્ચર. તો દ્વિસર્પિલ બંધારણ હોય છે. આમાં એક જ શાખા વાળું બંધારણ, મતલબ એક જ શૃંખલા વાળું બંધારણ હોય છે, સર્પિલ બંધારણ હોય છે. આમાં કયા 4 બેઝ આવેલા છે? ડીએનએ માં એજીસીટી જેવા બેઝ આવેલા છે. આરએનએ માં એજીસીયુ, યુરેસિલ આવી જાય, અહીંયા થાયમીન હતું, એ બેનો ફરક છે, જેવા બેઝ આવેલા છે. ક્લિયર છે બેટા? બીજું એક ડીએનએ નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને ખબર છે, ડીએનએ માં આનુવંશિકતાનું સ્ટોર થાય છે, સંગ્રહ થાય છે. ડીએનએ માં બેટા આનુવંશિકતા એટલે શું બેટા? વારસાગત ગુણધર્મ જે આપણે આવે છે એને આનુવંશિકતા કહેવાય. તો ડીએનએ માં આનુવંશિકતાનો સંગ્રહ થાય છે, એટલે વારસાગત ગુણધર્મ જે આપણને આવે છે એ ડીએનએ ના કારણે થાય છે. જ્યારે આરએનએ માં, ભાઈ ધ્યાન આપજો, આરએનએ માં આનુવંશિકતા જોવા મળતી નથી. બસ આ 4 મુદ્દામાંથી 2 મુદ્દા જ પૂછાય, તમે કોઈ પણ 2 મુદ્દા લખી શકો, આટલું સિમ્પલ વસ્તુ છે. તો બસ બેટા આની સાથે આ ચેપ્ટરના બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પૂરા થયા. સર તમે અંતઃસ્ત્રાવો વિશે ના કઈ કીધું? બેટા અંતઃસ્ત્રાવો આજ સુધી થિયરીમાં નથી પૂછાય, એ છૂટા છવાયા ક્યાંક એમસીક્યુ માં પૂછાય છે. તો ભાઈ આ ચેપ્ટરના એમસીક્યુ માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ? તો વિટામિન વાળો કોઠો, સાથે સાથે અંતઃસ્ત્રાવ કરી શકો. બીજું આપણે ડાયસેક્યુરાઇડ ને પોલીસેક્યુરાઇડ બી ન લીધા. કેમ ન લીધા? ડાયસેક્યુરાઇડ ને પોલીસેક્યુરાઇડ પણ એવી વસ્તુ છે જે એમસીક્યુ માં આવે, છેલ્લા 5-6 વર્ષમાં ક્યારેય ગુજરાત બોર્ડમાં થિયરીમાં જોવા નથી મળ્યું. તો બસ આ જ રીતે આપણે 90 મિનિટની અંદર ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, આગળ પણ કરતા રહીશું. છેલ્લો એક લેક્ચર બાકી છે આ સિરીઝનો, જે નેક્સ્ટ લેક્ચર આવશે, જે આવશે સવર્ગ સંયોજનો વિશે.
તો મળીશું અને જાણીશું એમાં પણ મજાની વાતો, ગુજરાત બોર્ડ માટેના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જેથી કરીને તમે ગુજરાત બોર્ડમાં ફૂલ ઓન ફૂલ માર્ક લાવી શકો. મળીશું. આવજો. આભાર. થેન્ક યુ.